જે હશે હું બતાવડાય છે, મારી જવાબદારી બસ. બરાબર ના એવું પતાવવાનું આમાં કઈ પતાવવાનું છે જ નહીં મારે. ખાલી મારા માટે તો એક ખાલી ભાઈ માટે તો એટલું ખાલી કરવું. આજે ના અરે આબરૂ જાય. આજે મેં આટલું બધું કર્યું છે, મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે હજુ. અરે યાર, ગમન ભુવાજીનું કોલ રેકોર્ડિંગ કીર્તિ પટેલે હવે વાયરલ કર્યું છે. અને હવે ગમન ભુવાજીએ કીર્તિ પટેલને કોલ કર્યો હતો સમાધાન માટે. એ હવે ફાઇનલ થઈ ગયું છે, કેમ કે હવે કીર્તિ પટેલે કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. અને હવે મિત્રો એ કોલ રેકોર્ડિંગ હું તમને આખું આ વિડીયોની અંદર સંભળાવવાનો છું. તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને હું એકડે એકથી વાત કરવાનો છું. તો મિત્રો તમે અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો તમે જાણતા જ હશો કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો હતો. અને મિત્રો હવે એ વિવાદની અંદર ગમન ભુવાજી અને દેવાયત ખવડે હવે કીર્તિ પટેલને કોલ કર્યો હતો. એ હવે ફાઇનલ થઈ ગયું છે, કેમ કે હવે કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની અંદર એક કોલ રેકોર્ડિંગ મૂક્યું છે. અને હવે કીર્તિ પટેલ સાચી છે એ હવે કીર્તિ પટેલ ખુદ સાબિત કરી રહી છે. અને હવે લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે, કેમ કે હવે કીર્તિ પટેલને લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ તું સાચી છે. જો ખજૂરભાઈ સાચા હોત તો એ મીડિયાની સામે આવેત અથવા તમારી સામે આવેત અને એ સમાધાન કરવાનું કહેત જ નહીં. જો ખજૂરભાઈ સાચા હોત ને તો આ બાબતે સમાધાન કરાવે જ નહીં. અને મિત્રો હવે ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ખજૂરભાઈને એમ કહે છે કે ખજૂરભાઈ તમારે ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. અને હવે કીર્તિ પટેલ હવે એમ કહે છે કે જો હું ખોટી હોય ને તો હું તમારા ખજૂરનું ચંપલ મોઢામાં લઈ અને ખજૂરની માફી માંગીશ. મિત્રો આવું કીર્તિ પટેલ કહી રહી છે. અને હવે ગમન ભુવાજી હવે આગળ શું કરશે એ તો નથી ખબર, પણ હવે ગમન ભુવાજીનું કોલ રેકોર્ડિંગ હવે કીર્તિ પટેલે વાયરલ કર્યું છે. અને એ કોલ રેકોર્ડિંગ હું તમને આ વિડીયોની અંદર સંભળાવીશ, તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો. અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને હવે મિત્રો આપણે ગમન ભુવાજી અને કીર્તિ પટેલનું જે કોલ રેકોર્ડિંગ છે ને એ આપણે હવે બતાવી દઈએ. તો તમે જોઈ લો ગમન ભુવાજી અને કીર્તિ પટેલનું રેકોર્ડિંગ. અને ત્યાર વખતે કેવું છે ગમન ભુવાજી, ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોળી વ્યક્તિ હતી ને મેં સહન કરેલું છે, બરાબર. અને ઈ મારા મા બાપ પાસે જઈને બેઠો, 3 વાર મારા પપ્પા પાસે ગયો, ત્યારે મેં એની મેટર ચૂપ રાખી હતી.